વર્ષોથી જ્યાં ઈચ્છા મૃત્યુની માંગ સાથે આદિવાસી સમાજે ધરણા કર્યા છે, ગોધરા તાલુકાના 200થી વધુ લોકોના જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા જોવા મળ્યા। આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓએ પચાવી પાડ્યાનો આરોપ છે। બિલ્ડરો પર જમીન પચાવી પાડવાનો આરોપ છે। શ્રી સરકાર જમીન આદિવાસી મૂળ માલિકને પરત કરવાની પણ માંગ કરવામાં આવી છે। રજૂઆતને ધ્યાનમાં લઈ યોગ્ય પગલાં લેવાની કલેક્ટરે બાહેંધરી પણ આપી છે। કે જો જગ્યા આદિવાસી સામે વેચી હોય એ જગ્યા પરત શ્રી સરકાર કરીને શ્રી સરકાર કર્યા બાદ એ જમીન પરત આદિવાસીને જ આપવાની છે। તે કાયદાનું ઉલ્લંઘન પંચમહાલ પ્રશાસને જ કરેલું છે અને એ ઉલ્લંઘન કરીને આ જગ્યાઓ કૃષિપંચ ગોધરાએ બિન આદિવાસીઓને જમીન તબદીલ કરી દીધેલી છે। આ વસ્તુની જાણ પંચમહાલ પ્રશાસનને 50 વર્ષે થાય છે। 50 વર્ષે કાયદાનો જ ઉપયોગ કરીને એ જગ્યાઓ ફરીથી શ્રી સરકાર કરે છે, પરંતુ એ જગ્યા પરત અમો આદિવાસીને આપવાની જગ્યાએ સાહેબ એમની પાસે રાખી મૂકેલી છે। અને હવે અમને જવાબ એવો આપે છે કે તમે આટલા સમય મર્યાદા તમારી જતી રહી છે, જ્યારે 73AA કાયદામાં સમય મર્યાદા કોઈ ઉલ્લેખ જ નથી। કહું છું ઘણા બધા કેસોમાં ષડયંત્રો રચવામાં આવ્યા છે। આપણા કોક ચંદ્રસિંહ કનકસિંહ રાહુલજી નામનો વ્યક્તિ છે ગોધરામાં વાવડી ગામમાં, ખોટા સાહેબ ગરીબોના પાવર ઓફ અટર્ની કરાવડાવીને ગરીબોની સાહેબ એમની જમીનો તબદીલ કરી લીધી છે। જો અને આદિવાસી મિત્રોની રજૂઆતો મળી છે, એ રજૂઆતો ઉપર ચોક્કસપણે ધ્યાન આપવામાં આવશે। જ્યાં જરૂરિયાત પડે ત્યાં તપાસ કરવામાં આવશે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે।